દ્રશ્ય વડોદરાથી છે, બીજું દ્રશ્ય સુરતમાંથી છે। આ બંને જગ્યાએ બબાલ મચી છે। વડોદરામાં પણ ભૂમિ પ્રજાપતિ નામની કોંગ્રેસની જે મહિલા ઉમેદવાર હતી ઓબીસી બેઠક પરથી, તેણે પણ અચાનક જ આવીને ફોર્મ પરત ખેંચતા મોટા સવાલો છે। અંગત કારણસર ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે। બીજી બાજુ સુરતમાં પણ આવો જ ઘટનાક્રમ સામે આવ્યો છે। અંતિમ ઘડીએ વોર્ડ નંબર 1ના જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમણે પણ ફોર્મ પરત ખેંચ્યું છે। જોકે આ બંને ઘટનાઓમાં કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે ભાજપના પ્રેશરના કારણે જ તેમના ઉમેદવારો આ પાછીપાની કરી રહ્યા છે અને બંને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। તો આ બબાલના દ્રશ્યો અત્યારે વડોદરા અને સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે। સુરતના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। જોકે ખેંચવું પડ્યું છે, આ પ્રકારનો આક્ષેપ કોંગ્રેસનો છે। ચૂંટણી અધિકારીની ઓફિસમાં બીજેપીના કેટલાક નેતાની મોજૂદગી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો। તો ભારે હોબાળો મચી રહ્યો છે। અંતિમ ક્ષણોમાં 3 વાગે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થઈ ગયો છે, ત્યાર પછી પણ આ પ્રકારના બવાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કોંગ્રેસનો સ્પષ્ટપણે આક્ષેપ ભાજપ પર છે કે પ્રેશર ટેકનિક અપનાવીને તેણે આવી રીતે અનેક ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવી લીધા છે। અંતિમ દિવસે ખૂબ જ મોટું ઘમાસાણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના કાર્યકરો અને સરકારી કર્મચારીઓ વચ્ચેનું આજે ઘમાસાણ છે એ ચોક્કસથી જોવા મળી રહ્યું છે। જે રીતે વોર્ડ નંબર 2ના જે મકવાણા જે પ્રજાપતિ ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર, તેઓ ફોર્મ પરત લેવા માટે પહોંચે છે, ત્યારે તેઓની વચ્ચે ફોર્મ પરત ના લે તે માટે કોંગ્રેસના આગેવાનો અને સરકારી કર્મચારીઓ વચ્ચેનું ઘમાસાણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો ચોક્કસ વડોદરા શહેરથી આ ઘટના સામે આવી છે, જ્યાં ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આક્રોશનો માહોલ છે। ચૂંટણી અધિકારીઓ જે છે તેમની સાથે પણ તેમણે ઘર્ષણ કર્યું હતું। આપણે કહી દઈએ કે ચોક્કસ કોંગ્રેસ ઘણા વખતથી આરોપ મૂકી રહી છે કે ભાજપ પ્રેશર ટેકનિક અપનાવીને ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાવી રહી છે। ભૂમિ પ્રજાપતિ જે ઓબીસી બેઠક પરથી લડતા હતા તેમણે પણ અચાનક જ આવીને ફોર્મ પાછું ખેંચ્યું અને આ મોટી બબાલ મચી છે વડોદરામાં। લોકશાહીનું ખૂન પબ્લિકે જાગવાની જરૂર છે। શું કહેવા માંગશો? લોકશાહીનું ખૂન પબ્લિકે જાગવાની જરૂર છે। તો કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે લોકશાહીની હત્યા થઈ રહી છે અને પબ્લિક હવે જાગી જાય, આ પ્રકારની અપીલ પણ તેમણે કરી હતી। પરંતુ વડોદરામાં આ એક મોટી બબાલના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાના પણ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। ચોક્કસ કોંગ્રેસનો આરોપ છે કે લોકશાહીની હત્યા, લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે અને ભાજપ જ આ પ્રેશર ટેકનિક અપનાવીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી રહ્યું છે અને આ જ કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે અનેક બેઠકો અત્યારે બિનહરીફ થઈ રહી છે। આજે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો। અંતિમ દિવસે ખાસો રાજકીય ખેલ જોવા મળી રહ્યો છે। મામલતદાર કચેરીમાં જોઈ શકો છો આ દ્રશ્યો। વડોદરા અને સુરત ન માત્ર આ બે શહેરોમાંથી, પરંતુ આવા દ્રશ્યો આજે દિવસ દરમિયાન અનેક શહેરોમાંથી જોવા મળ્યા છે। તો કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત થઈ હોવાના સમાચાર આ દ્રશ્ય વડોદરાથી સામે આવ્યા છે। જે રીતે કોંગ્રેસનો આક્ષેપ છે, લોકશાહીના હનનનો આક્ષેપ છે, લોકશાહીની હત્યા થઈ હોવાનો આક્ષેપ છે, કેમ કે ન માત્ર વડોદરામાં કે સુરતમાં અનેક ઠેકાણે આ રીતે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને માટે આ ફોર્મ પરત ખેંચવાની ઘટના એ રાજકીય ખેલ હોઈ શકે છે। માત્ર ને માત્ર ભાજપ જ આના પાછળ જવાબદાર છે, આ પ્રકારના આક્ષેપ કોંગ્રેસના છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે સરકારી જે અધિકારીઓ છે તેમની સાથે પણ ઘર્ષણમાં ઉતરી ગયા છે। આથી ચોક્કસ એ પ્રકારના આરોપો છે કે સરકારી જે મશીનરી છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। વડોદરામાં વધુ એક કોંગ્રેસના નેતાએ ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચતા જ કાર્યકર્તામાં નારાજગી અને હોબાળો મચી ગયો છે। ઓબીસી બેઠક પરથી ઇલેક્શન લડતા હતા ભૂમિ પ્રજાપતિ, તેમણે અચાનક જ ફોર્મ પરત ખેંચી લીધું છે। પાછલા 24 કલાકથી તે કોઈના સંપર્કમાં નહોતા અને અત્યારે અચાનક જ ઓફિસે પહોંચ્યા અને પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું છે। અંગત કારણોસર તેમણે આ ઉમેદવારી પાછી ખેંચી હોવાનો દાવો તેમણે કર્યો છે। જો કે કોંગ્રેસનો જે દાવો છે એ અલગ પ્રકારનો છે। કોંગ્રેસનું કહેવું છે કે ભાજપના પ્રેશરના કારણે દબાણવશ જ ભૂમિ પ્રજાપતિએ આ બેઠક છોડી છે, ઉમેદવારી પાછી ખેંચી છે।
તો કોંગ્રેસના નેતાઓની હાલમાં અટકાયત કરાઈ હોવાના પણ સમાચાર છે, કેમ કે પોલીસ સાથે અને અધિકારીઓ સાથે પણ ઘર્ષણ થઈ ગયું છે અને માટે પોલીસે કાર્યવાહી કરતા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની હાલમાં અટકાયત થઈ હોવાના પણ સમાચાર છે. આ દ્રશ્યો વડોદરાથી સામે આવ્યા છે, જ્યાં ભૂમિ પ્રજાપતિએ અંતિમ ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખાસો રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ. અંજલિ, કયા પ્રકારનો માહોલ અને સત્ય શું હોઈ શકે છે? જી અંજલિ. વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસે વડોદરા શહેરના 2 ઝોનની અંદર, જેવી કે પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં કોંગ્રેસનો અને ભાજપનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. કોંગ્રેસના હાઈ વોલ્ટેજ ડ્રામાની અંદર કહી શકાય કે પશ્ચિમ ઝોનની કચેરીમાં પણ એક ફોર્મ પરત ખેંચાયું, ત્યારબાદ ઉત્તર ઝોનની કચેરીમાં પણ એક ફોર્મ પરત ખેંચવામાં આવ્યું. પહેલા વોર્ડ નંબર 11ની જે ફોર્મ પરત ખેંચવામાં આવ્યું, ત્યારબાદ વોર્ડ નંબર 2ના જે ઉમેદવાર હતા કોંગ્રેસના ભૂમિ પ્રજાપતિ, તેઓએ પણ ફોર્મ પરત ખેંચ્યું. તેવાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ કાઉન્સિલરો છે તેઓની મામલતદાર કચેરીમાં ઉપસ્થિતિ, તેઓની હાજરી કેટલાક સવાલો ઉભા કરી રહી છે. પૂર્વ કાઉન્સિલર રશ્મિકા વાઘેલા છે, તેમની સાથે વાત કરીશું. બેન, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચી રહ્યા છે, આપની હાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. હું તો જસ્ટ હમણાં જ આવી છું, જ્યારે મને જાણ થઈ કે મામલતદાર ઓફિસમાં કોઈ હોબાળો થયો છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે, એમની પોતાની લાગણી છે. એમાં અમારા તરફથી ક્યારેય પણ એમને કશું પણ કહેવામાં આવ્યું નથી. પરંતુ કોંગ્રેસના આગેવાનો સતત એવું આક્ષેપ કરી રહ્યા હતા કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત લોકોને આક્ષેપ કરવામાં આવતા હતા, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને દબાણ કરવામાં આવતું હતું, તેવાની વચ્ચે જે રીતે મામલતદાર કચેરી પર તોડફોડ પણ કરવામાં આવી છે. મામલતદાર અધિકારી હાજર છે, તેમની સાથે વાત કરીશું. જે પ્રકારની પરિસ્થિતિ હતી, કોંગ્રેસના લોકોએ હોબાળો મચાવ્યો, જે પરિસ્થિતિ હતી, સરકારી ઇમારતોને સરકારી જે સરસામાન છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. મને ખબર નથી, એ કોંગ્રેસના માણસો હતા, બહાર હોબાળો મચ્યો તે હકીકત છે. શું પગલાઓ લેવામાં આવશે આપણા તરફથી? એ તો પોલીસ હાજર જ હતી. પોલીસ એમનું અત્યાર સુધી ટોટલ કેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે? આજે અત્યાર સુધી 3 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1 માંથી 2 અપક્ષ ઉમેદવારે ખેંચ્યા છે અને વોર્ડ નંબર 2 માંથી ભૂમિબેન પ્રજાપતિએ. કયા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે? એક અપક્ષના ઉમેદવારોમાં પટેલ ગૌરાંગભાઈ વોર્ડ નંબર 1 માંથી, અને વોર્ડ નંબર 1 માંથી બીજા અપક્ષ ઉમેદવાર છે પઠાણ નજીમ ખાન. બિલકુલ. તો જે રીતે બે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે, તેમાં જે અપક્ષ ઉમેદવારો હતા તેઓ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. ભાજપના જે આગેવાન છે અને વોર્ડ નંબર 2 ના પૂર્વ કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતે જે રીતે હાજર હતા, આપની હાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. જ્યારથી મહિલા ફોર્મ પરત ખેંચવા આવી ત્યારથી તમે હાજર હતા. બેન, એવું છે કે મીડિયા મિત્રો, જ્યારે હું અન્ય જવાબદારીમાં હતો, કોઈ કામસર મારા વોર્ડ 2ના કોઈ પણ કાર્ય માટે હું અથવા મારા વોર્ડના પ્રમુખશ્રી અથવા કોઈ પણ કાર્યકર્તા ઉમેદવાર હોય, અહીં એવું કહેવામાં આવે કે ઉમેદવાર તમારા ઉમેદવાર હોય નથી. લોકશાહીની અંદર કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય કે સામાજિક જીવન જીતો દરેક કોઈ કાર્યકર્તા હોય, એ કોઈ પણ મામલતદાર કચેરી જઈ શકે. પરંતુ આજના સમયે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો અડધો કલાકનો સમય બાકી હતો અને આપની હાજરી, જે રીતે ફોર્મ પરત ખેંચવા આવતી મહિલા, જેઓની પરિસ્થિતિ જે પ્રમાણે મહિલા લિફ્ટમાં પણ અટવાઈ, ત્યારબાદ અહીંયા આવી, શું પરિસ્થિતિ હતી? કૃત્ય કોણે કર્યું? એક મહિલા, જ્યારે એ લિફ્ટની અંદર કોણ મહિલાઓ હતા, બહેનો હતા, પણ મેં જાણકારી મળી કે લિફ્ટની અંદર સમાય એટલા લોકો હતા, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લિફ્ટની બહાર ઊભા થઈ જાય અને 15 મિનિટ સુધી લિફ્ટ ના ખોલે. એ લોકશાહીનો નહીં. આ મહિલાએ જ્યારે ફોર્મ પરત ખેંચ્યો એની અંદર ભાજપનો કોઈ જ હાથ નથી. ભારતીય જનતા પાર્ટીનો આ મહિલામાં નહીં, સમગ્ર ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં લોકો કોંગ્રેસની જ્યારે છેડો ફાડી રહ્યા છે, એ કોઈ પણ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ નથી. બિલકુલ. તો જે રીતે વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી, આ પરિસ્થિતિની વચ્ચે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના જે પ્રકારની સ્થિતિ છે, જે રીતે મામલતદાર કચેરીએ ધક્કા મૂકી કરવામાં આવી, તોડફોડ કરવામાં આવી, જેના કારણે આજે સરકારી ઇમારત છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. આ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સરકારી કચેરી, મામલતદાર કચેરી ઉત્તર ઝોનની સમા વિસ્તારની, કે જ્યાં આગળ આ જ લિફ્ટમાં મહિલા આવતી હતી, મહિલા ઉમેદવાર
ભૂમિ પ્રજાપતિ કે જે સમય દરમિયાન 15 મિનિટ સુધી લિફ્ટ ખોટકાઈ જતા મહિલાએ અંદર ફસાઈ રહેવું પડ્યું હતું. પરિણામે તેને મહામહેનતે બહાર કાઢવામાં આવી. પરંતુ આ તમામની વચ્ચે કોંગ્રેસના જે આગેવાનો છે, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી હોય કે તેઓના તમામ લોકોને હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તમામ જે પરિસ્થિતિ છે તેને કાબૂમાં કરવામાં આવી છે. હાલ વડોદરા શહેરમાંથી કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત લેતા 2 ઉમેદવારો છે કે જેઓ બિનહરીફ ભાજપના જાહેર થયા છે. તેમાંથી એક ધ્રુવિતા બ્રહ્મભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર હતા અને વોર્ડ નંબર 11 ના ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ કે જેઓ પણ બિનહરીફ જાહેર થયા છે.